સીતારામ બધાઈને વહેલી સવારના. અહીંયા બેન હુતા છે. અહીંયા આ ફરોડે નાસ્તો કરી લીધો, ચા પાણી પી લીધા, છોકરાઓને સ્કૂલે મૂકી આવ્યા અને આવી અને પાછા ટેસ્ટથી જોવા સેટી, અહીંયા સેટી ખાલી, અહીંયા બારની સેટી ખાલી ને સોફા ઉપર બેઠા બેઠા જ્યાં બેહે ને ત્યાં નીંદર ચાલુ. નીંદર માટે કોઈ ફિક્સ જગ્યા નહીં. ઈ એવી છે, એવા છે. અને આ અમારું આ ફળમાકડું છે ને, ઈ એવું. હું ઉઠીને આઘી પાછી થાઉં કામ કરવા, ઉઠીને ચા પાણી મેં પી લીધા, ને તો નાસ્તો કરી લીધો અને ટેસ્ટથી નીંદર ફરોડે. જો દુનિયાનું આખા વિશ્વનું સુખી જીવડો હોય ને તો આ છે. નહીં કોઈ ચિંતા, નહીં કોઈ ટેન્શન. જો તોય જે નીંદર ઉડે નહીં મારી, ગમે એટલું બોલો ને. એક અમારો નાનકડો છે ને, ઈયાના જેવો છે. ઢોલ વગાડો ને તોય નીંદર ન ઉડે. અને આ મારા ઘરનું માણસ આવું છે, એને ઢોલ વગાડો તોય નીંદર ન ઉડે, ફૂલ નીંદર કરે. જો આજ તો સારું અટાણ નખોડા નથી બોલતા. કાલ તા બપોરે છે ને એવા નાખોડાનો અવાજ આવે, એવા નાખોડાનો અવાજ આવે કે એની વાત જવા દો. નસકોરા બોલાવે. આપણી પહેલા જો એ હુઈ જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણી નીંદર ગઈ. અટાણે તો શાંતિ પ્રિય થઈને હજી દિવસ છે ને, લગભગ કયું ની હું જોઉં છું આખી પાછી થાતી થાતી કામ કરતી કરતી એટલી ફરોડે. જો બોલું તો અમારી નીંદર ન ઉડે. જવાબ નહીં દેવાનું. કેના ઘરની અંદર આવી પરિસ્થિતિનું નિર્માણ. જો ઉઈડી નીંદર જો જ્યારે મળીએ. કેના ઘરની અંદર આવા કુંભકર્ણ છે એ ચોક્કસ જણાવજો. એક વખત છે ને અમે લગ્નમાં ગયા હતા મારી બેનના છોકરાના. તમે હતા ને ત્યાં પછી લગ્નમાં ગયા હોય એટલે તો મારી બેનને પરિવાર મોટો, 6 નણદું ને ભાણેજું ને બધાય. તો હવે ગમે એટલું વંડી તો આખી હતી તી બધાય ઘેરે હુતા. પછી અમે મારા ભાઈ ત્યાં મોટા પપ્પાનો દીકરો રહે ને બહુ સુવિધા છે તો ગયા કુવા માટે. મારી બેન વચલી ને હું ને મારા બીજા બધા હગા હતા ઈ ને અમે બધા છોકરાઓને અમે બધા ગયા. સાંભળજો આ વાત. પછી ગરમીનો સિઝન, વૈશાખ મહિનામાં તો ગરમી બહુ થાય. પછી એને મોટો બધો કોચ છે, ત્યાં અહીંયા ટેબલ પંખા રાખી દીધા કે અહીંયા છે ને બહારની હવાઈ આવે. જુનાગઢ તો ગરમી એવી થાય અને કે ઠંડક આવી. એટલે મેં કીધું બારોબાર જ હુવું, અંદર હોલમાં કોઈને હુવું નથી રૂમમાં. એ સમયમાં તો આજથી કેટલા વર્ષ છે, 15-17 વર્ષ ત્યાં કોઈને એસીયુ નહોતા. અટાણે તો ઘેરે ઘેરે એસીયુ થઈ ગયા. તો બારણે હુતા, તો બારણે ખાટલા કરી દીધા. એક માર વચલો આ બનેવી છે ઈ, પછી એક મારા ભાઈ અને એક મારા મોટા પપ્પાનો દીકરો. હવે એને તો કાંઈ અસર ન થાય. એમાં મારો વચલો બનેવી છે ને ઈ એને નીંદર ન આવે જગ્યા બદલે એટલે. એક હું અને એક મારી બેન, 3 જાગીએ ને આ 3 ફરોડે. હવે 3 ફરોડતા ફરોડતા શું કરતા હતા ખબર? આ નાખોડાનો અવાજ કરે, જાને આમ હલાવીને ઉઠાડીએ, નીંદર બગાડીએ અને જગાડીએ ને ત્યાં મારા મોટા પપ્પાનો દીકરો ચાલુ થાય નસકોરા બોલાવાનું. એનું પૂરું થાય ને તમારા ભાઈ ચાલુ થાય ને નસકોરા બોલાવાનું. ત્રણે એટલા નસકોરા બોલાવ્યા ને કે લગભગ હવારે માર બનેવી છે ને આઘે આગો ભંગાર ને આમ નતો આઘો પડ્યો. ન્યા જઈને ખાટલો લઈને બિચારો ન્યા ગયો ને હવાર અમે બેહીને રાત કાઢી અને એની ખાટલા બદલાવીને રાત કાઢી. તમે નસકોરા બોલાવતા હોય ને તમારી પહેલા જો ઈ માણા હુઈ જાય ને એટલે તમે પૂરું તમારું આ થઈ ગયું. એવા જ નસકોરા છે ને મારી જુનાગઢ વાળી બેન બોલાવે. હા, બે ભેગા હોય ને એટલે પૂરું. હું જુનાગઢ જાઉં ને એટલે મારી બેન ને કહું, બેન પેલા હું છે ને હુઈ રહું ને પછી તું હુજે. ત્યાં સુધી હુતી નહીં. જો ભૂલથી મારી પેલા હુઈ રહી તો એને વાતો કરાવીને ઉઠાડું, પછી હું હુઈ જાઉં. એને કહું તું મોબાઈલ જોતા હું હુઈ જાઉં. આપણે મોબાઈલની છે ને ટેવ પડી હોય કે આપણે જોતા જોતા ઝોલા આવે. અને આપણી બાજુમાં જે નસકોરાઈ પાછા સિસ્ટમથી વગાડે, એમાં સંગીત ને સૂર ને પણ આમાં વિચિત્ર કરે. એટલે કોના ઘરની આથી તો કફ કાઢી નખાય ને. મારે તો મને સાંભળતું નથી મારી જિંદગીની અંદર. તમારે કોઈ નોંધ કરવી, કોઈ દી બાર નસકોર. હું તો હુતી હોય ને ખબર નહીં શ્વાસ લઉં કે નથી લેતા તો હોય ને તો મરી જાય. શ્વાસ લવી એ કોઈને ખબર ન પડે. હાવ એટલે હાવ શાંતિથી. એટલે હું નહીં, જેની બાજુમાં આપણે હુતા હોય, આપણે બહાર ગામ ગયા હોય એને તો ખબર હોય ને કે આપણે નીંદર ચડી ગઈ હોય.
ક્યારેક મને મજા ન હોય ને, અને આપણે ઓલું દવા ઘેનની ગોળી આપે, આપણે કઈ પ્રોબ્લેમ થાય તો થોડીક એમાં ઘેનની અસર હોય, તો જરાક આપને તો એની સેકન્ડે મારે નસકોરા જેવું લાગવા માંડે ને, એટલે મને એમ થાય કે મારે વિચિત્ર નીંદર આવે છે, એટલે તરત આપને ખબર પડી જાય. આ અમેરિકાની અંદર છે ને, એક વખત હું લેખ વાંચતી હતી. અમેરિકામાં એ હસબન્ડ વાઈફે કોર્ટમાં કેસ દાખલ કર્યો ડિવોર્સનો. તો એને પૂછ્યું એને પત્નીને, તમને વાંધો શું છે? બધું સારું છે, પણ મારા પતિ છે ને નસકોરા બહુ બોલાવો. આ કોઈ થોડો મેજર પ્રશ્ન કહેવાય. નસકોરા કે નીંદર જ ન થાય મારે, કે આઘું વયું જવાય, જગ્યા બદલાવી નખાય, નસકોરા બદલાવવામાં ડિવોર્સ લેવાય યોગ્ય ગણાય? એ નીંદર ન થાય એટલે માણસને પ્રશ્ન થાય. અમારે તો રિક્ષામાં બેઠા બેઠા ભાડાવાળાને ફરવું હોય ક્યાંય, પછી મુસાફરો આવ્યા હોય અને ક્યાંય પોરબંદરનું ફરવા માટેનું કોઈક દિવસ ભાડું કર્યું હોય, અને જો બેઠા હોય ને તો એ નસકોરા બોલાવ્યા વિના રહીએ નહીં. એના નસકોરા નોનસ્ટોપ ચાલુ જ રહીએ. રિક્ષામાં બેઠા બેઠા, સોફા ઉપર બેઠા બેઠા, સેટીએ બેઠા બેઠા, મોબાઈલ ચાલુ હોય ને તો જ નીંદર ન આવે, બાકી ટીવી તો ચાલુ ખાલી નામની હોય. એટલે હું ઘણી વાર કહું કે ખોટી ટીવી ચાલુ ન કરતી હોય, એના કરતા હરખાઈએ વ્યવસ્થિત નીંદર જ કરી લેતા હોય. તો અમારે આવું છે. હજી તો 8 વાગ્યા છે, નાસ્તા પાણી સવારમાં વહેલા કરી લીધા છે. ઉઠે સાહેબ 5 વાગે, હું ઉઠું 6 વાગે, 1 કલાકનો ફેર. 6 વાગે હું ઉઠીને સીધી હળિયાપટ્ટી ન કરવા માંડું, પણ 10-15 મિનિટ તો મારે પથારીમાં બેઠી રહે એમને, પછી નીચે પગ દઉં જમીન ઉપર. એટલે ત્યાં સુધી આમી જવું હોય ને હવા હાથે સ્કૂલે, ત્યાં સુધીમાં તો નાસ્તો ને બધું બની જાય. એક વખત તો એને ચા પી લીધો હોય, એ પછી નાસ્તા પાણી કરી છોકરાઓને મૂકી એવા ને, પાછા 9 વાગે પાછા છોકરાઓને મૂકવા જવાના હોય, એટલે પાછા ઘરે આવે. ઘરે આવે ને તો અડધી પોણી કલાક જ્યાં સુધીનો એને સમય મળે ત્યાં સુધી પૂરેપૂરી નીંદર ખેંચી લે. પછી મને એમ કહે કે હું તારાથી 1 કલાક વહેલો, 2 કલાક વહેલો ઉઠું, હું 4 વાગ્યામાં ઉઠું. બપોરે આપણે હજી તો ખાતા હોય ને, એને ખાવાની બધાયના એના હાવરા એક્સપ્રેસ છે. ઓલું નો બહુ જોરદાર મશીન હોય કટિંગ કરવાનું, આ બધા મશીન એવા છે, ફટાફટ ખાઈ લે 5 મિનિટમાં. ને મને ઓછામાં ઓછી અડધી 20-25 મિનિટ જમતા થાય. એટલે આપણે હજી તો જમતા હોય ને ત્યાંની નીંદર બાય અમારા ફટાફટ જમી લેતા. મા દીકરો બે નીંદર કરી લે, અને પછી નસકોરા ચાલુ, અને બાનું ખખડ ભપડ ચાલુ. બા તો હવે બિચારા યાદ બની ગયા અમારી. આવું છે જિંદગીની અંદર. નસકોરા તો બધાય બોલાવી જ રાખે, પણ દિવસ ન લેવાય નસકોરા બોલાવતો હોય તો. અમારે કેદીના નસકોરા બોલાવે, જ્યાં બેઠા હોય ને નસકોરા બોલાવે, દીએ નસકોરા બોલાવે, રાતે નસકોરા બોલાવે. અને કોના કોના ઘરની અંદર બેનો એવા નસકોરા બોલાવતા હોય. મારી બેનને તો એમ કહે ને કે બેન તારા નાખોડા બંધ કે, હું ક્યાં, હું તો જાગું છું એમ કે આપને. એટલે આવું છે બધું. હાઈલે રાખે, હસવાની વાત છે. હવારમાં બેસી ગયા ને હવે સાહેબ ને થોડીક વાર નીચે રાખીશ ને, ત્યાં ઉપર જઈશ કામ કરવા. ઉપર કામ કરવા જાવ ને એટલે નીચે દૂધવાળા નાન તે અત્યારમાં આવતા હોય, તો એ હોય ને ત્યાં ઉપર કામ કરી આવું. પછી નીચે તો વિચાર્યું કે હાલ મોબાઈલ લઈને જરાક વાર બેસી જાવ. શું છે તમારું બાકી કહેવાનું? હાઈતમ ઢુકડી આવે છે. એક વરસાદનું ટીપું પોરબંદરની અંદર પડ્યું નથી. દર વખતે શ્રાવણ મહિનો તો આખો વરસે અમારે. જેઠ મહિનામાં, અષાઢ મહિનામાં પરવા થોડોક ઓછો થયો તો નહોતો થયો, જેઠ મહિનામાં થોડોક થયો ને પછી બંધ થઈ ગયો તો, પણ શ્રાવણ મહિનો આખો વેરસો તો એટલે ખેડૂતો છે ને નિરાશ નહોતા થયા. આ વખતે તો ઢાકલું નથી થતું, તડકો થાય છે, જાણે ઉનાળો જ ન, આમ એકદમ ભરખતો ઉનાળો હોય. એટલે પ્રકૃતિનો વિધ્વંસ જે છે એ સૌરાષ્ટ્ર 10 તોલા સોનું બનાવવાનો વિચાર છે. 10 તોલા સોનું બનાવું. મોદીએ ના પાડી હાવ. મારે બનાવું, મોદીને અમારે કેમ મોહલ્યું થાય? નહીં, મોદીએ હાવ ના પાડી, હોનું બોનું કાંઈ નહીં. હું 8-10 તોલા બનાવવાનો. હા, કેદી હમણાં જ બનાવવાના? ટૂંક સમયમાં. તો સારું, ભગવાન તમને ઈચ્છા પૂરી કરે. મને પહેરવા દેજો. હા ભલે બનાવે. અમારા આશીર્વાદ બધાને તમારી હારે છે. તો આવજો બધાય. સીતારામ. નામ હોનું બનાવવું હોય તો આમ હોતું ન રહેવું પડે, કામ કરવું પડે. હવે કામ કરી લીધા, હવે 2 પરજા કમાય પછી કામ જ કર્યા રાખવું. હાલો તો આવજો બધાય. સીતારામ.